તમે જેવા છો તેવી તમારી દ્રષ્ટિ બને છે. જો તમે સ્વાર્થી હો તો તમને જગતમાં સ્વાર્થ સિવાય કંઈ દેખાતું નથી. જો તમે પરમાર્થી હો તો જગતમાં તમને પરમાર્થ સિવાય કંઈ દેખાતું નથી. ઝાડ છે ને એ આખી જિંદગી દરમિયાન બીજાને છાંયો આપે છે, બીજાને ફળ આપે છે. પોતે ફળ ખાતું નથી, તે હંમેશા બીજાનો વિચાર કરે છે. એટલે કે જે વ્યક્તિ બીજાનો વિચાર કરે એનો મોક્ષ થાય છે. જે વ્યક્તિ પોતાનો વિચાર કરે એ બંધનમાં બંધાય છે. જ્યારે તમે બીજાનો વિચાર કરો છો ત્યારે તમે જગતના બંધનમાંથી છૂટવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એટલે આ માણસ જગતમાં વધુ બંધાય છે કે તેનો મોક્ષ થાય છે તે આ વાત ઉપરથી ખબર પડે. જે તેનામાં લેવાની વૃત્તિ હોય તે વધુમાં વધુ બંધનમાં બંધાય છે, અને જેની અંદર આપવાની વૃત્તિ હોય તે જગતમાંથી છૂટતો જાય છે. એટલે કે તમારે જગતમાં બંધાવવું છે કે છૂટવું છે તે નક્કી કરો. જો તમારે બંધાવવું હોય તો જગતના પદાર્થો, જગતની વ્યક્તિ તરફ આસક્તિ, મમત્વ, મારાપણાની ભાવના, રાગદ્વેષ, અહંકાર રાખો તો તમે વધુ અને વધુ બંધાતા જશો. અને જો બીજાને આપવાની ભાવના રાખશો તો જગતમાંથી છૂટવાની પ્રક્રિયા શરૂ થશે. જે કંઈ કામ કરો તે કરતા ભાવ વગર, અનાસક્ત ભાવે, મમત્વ વગર, રાગદ્વેષ વગર કરો.